નમસ્કાર, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો નોનસ્ટોપ અંદાજમાં નેશનલ સમાચાર। રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે। હવે તે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે। વાસ્તવમાં રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન તેની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે। તેને જોવા માટે દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે। અહીં 138 પ્રકારના ગુલાબ અને 10,000થી વધુ ટ્યુલિપ બલ્બ તથા 70 વિવિધ પ્રજાતિઓના લગભગ 5,000 ફૂલોની પ્રજાતિઓ છે। આ બગીચો દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો હતો। ત્યારથી દર વર્ષે વસંત ઋતુમાં તેને જનતા માટે ખોલવામાં આવે છે। 15 એકરમાં ફેલાયેલો આ બગીચો બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો। એક કહેવત છે કે મુગલ ગાર્ડન દેશના રાષ્ટ્રપતિ ભવનનો આત્મા છે। મુગલ ગાર્ડનનો એક ભાગ ગુલાબની વિશેષ જાતો માટે જાણીતો છે। રાષ્ટ્રપતિ ભવન અને મુગલ ગાર્ડનની ડિઝાઇન અંગ્રેજ આર્કિટેક્ચર સર એડવર્ડ લ્યુટિયન્સ द्वारा बनावવામાં આવી હતી। 20 प्रकार के आपको गुलाब देखने को मिलेंगे, जिसमें से लगभग 40 तो खुशबू वाले गुलाब हैं। 40 तो जिसमें खुशबू वाले गुलाब रहेंगे, जिसमें एक वैरायटी नेम है ब्लैक बकारा ओक्लाहोमा, जो कि बहुत क्लोज है ब्लैक कलर के। उसके अलावा हमारे पास ग्रीन रोज भी है, जो आप लोग इस समय भी देख सकते हैं। और हम लोग जैसे अगर मूव ऑन करते हैं टूवर्ड्स द सर्कुलर गार्डन, तो उसके अंदर 30 स्पीशीज है हमारे पास, जिसमें 6 कलर्स में स्टॉक्स आपको देखने को मिलेगा, पेंजीज आपको देखने को मिलेगा, पिटूनियाज, ऑर्निथोगैलम, वोइला एंड मैनी मोर स्पीशीज। के निर्णय राष्ट्रपति जी ने निर्णय लिया है कि जो गार्डन्स हैं मुगल यहाँ के जो गार्डन्स हैं उन गार्डन्स की कलेक्टिव आइडेंटिटी एक अमृत उद्यान की होगी। सिर्फ इतना कहा है, इससे ज्यादा कुछ भी नहीं कहा है। ઉત્તરાખંડમાં યોજાતી 4 ધામની યાત્રાની તૈયારીઓ થઈ ગઈ છે। કેદારનાથ ધામના કપાટ 26 એપ્રિલે અને ગંગોત્રી યમુનોત્રીના કપાટ 22 એપ્રિલે ખુલશે, જ્યારે બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે ખુલશે। બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિએ આ જાણકારી આપી છે। કપાટ ખુલવાની તારીખોની જાહેરાત બાદ શ્રદ્ધાળુઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બદ્રીનાથ ધામના કપાટ ખુલવાના 15 દિવસ પહેલા ગાડુ ગધડા તેલ કળશ યાત્રા કાઢવામાં આવશે, જેની તારીખ 12 એપ્રિલ 2023 જણાવાઈ રહી છે। મહત્વનું છે કે દિવાળી બાદ 4 ધામના દર્શન બંધ થઈ જાય છે, ત્યારે શિયાળામાં હિમવર્ષાને કારણે રસ્તા બંધ થઈ જતા અને ભારે બરફ છવાયેલો રહેતો હોવાથી 6 મહિના માટે 4 ધામ યાત્રા બંધ રહે છે। દક્ષિણ ભારતના 6 રાજ્ય એટલે કે તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ, તેલંગાણા, પુડુચેરીમાં આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસે ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે। આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે હુબલીના ધારવાડમાં રોડ શો કર્યો હતો, જ્યારે આ રોડ શોમાં કર્ણાટકના મુખ્યપ્રધાન તેમજ ભાજપના અન્ય નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મહત્વનું છે કે દક્ષિણ ભારતમાં કર્ણાટક સિવાય અન્ય રાજ્યમાં ભાજપની સરકાર નથી, જેથી અન્ય રાજ્યમાં પણ ભાજપની સરકાર બને તે માટે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે। प्रधानमंत्री नरेंद्र मोदी जी करे, उसने दुनिया में अब भारत का सम्मान बढ़ाने का काम किया है। भारत को आतंकवादियों से सुरक्षित रखने का काम नरेंद्र मोदी जी ने किया है। कश्मीर से धारा 370 हटाने का काम मोदी जी ने किया है। સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સત્તાધારી પાર્ટી ભાજપને લઈને મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના લોકો અમને બધાને શુદ્ર માને છે। તેમની નજરમાં આપણે શુદ્રોથી પણ વધુ કંઈ નથી। અખિલેશે કહ્યું કે ભાજપને સમસ્યા છે કે આપણે સંતો અને મહાત્માનો આશીર્વાદ કેમ લેવા જોઈએ છીએ। ત્યારે અખિલેશ યાદવે લખનૌમાં આવેલી ગોમતી નદીના કિનારે મા પિતાંબરા મંદિરમાં ચાલી રહેલા 108 મહાયજ્ઞના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા। આ દરમિયાન અખિલેશ યાદવનો હિન્દુ મહાસભા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ હિન્દુ સંગઠનોના કાર્યકરોએ વિરોધ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા। જે બાદ અખિલેશ યાદવે કહ્યું કે ભાજપે અહીં ગુંડા મોકલ્યા છે, ભાજપ ધર્મના ઠેકેદાર ન હોઈ શકે। તેમણે કહ્યું કે ભાજપના ગુંડાઓએ અમારા પર હુમલો કર્યો અને આ માટે પ્રશાસને પહેલા જ પોલીસ અને પીએસીને અહીંથી હટાવી લીધી હતી। उन लोगों को आरएसएस और बीजेपी की तरफ से धमकी मिल रही है, धमकी लगातार दे रहे हैं। मैं समझता हूं धर्म का ठेकेदार कोई नहीं हो सकता, बीजेपी धर्म के ठेकेदार नहीं हो सकती। बीजेपी ने यहां गुंडे भेजे थे और गुंडे ये भेजे थे जिससे मैं कार्यक्रम में न जा पाऊं, और अभी भी गुंडे पीछे घूम रहे हैं। लेकिन हम समाजवादी लोग हैं, घबराने वाले नहीं है गुंडों से।
દેશમાં શનિવારે વિમાન દુર્ઘટનાની 2 ઘટનાઓ બની હતી। ઇન્ડિયન એરફોર્સના 2 લડાકુ વિમાન એટલે કે સુખોઈ 30 અને મિરાજ 2000 અચાનક હવામાં ક્રેશ થયા હતા। બંને વિમાનમાંથી એક વિમાન એટલે કે મિરાજ મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના ભરતપુરમાં ક્રેશ થયું હતું, જ્યારે અન્ય એક સુખોઈ વિમાન મધ્યપ્રદેશના જ પર્વતોમાં ક્રેશ થયું હતું। સુખોઈ વિમાનના પાયલટને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે મિરાજ નામના વિમાનમાં સવાર પાયલટનું મોત થયું છે। આ બંને લડાકુ વિમાનો ગ્વાલિયરથી શનિવારે સવારે 9 વાગ્યાની આસપાસ ઉડાન ભરી હતી। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર તેમજ સેનાના જવાનો દ્વારા ઘટના સ્થળે પહોંચી બનાવ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। किसी ने विमान में आग लगा हुआ देखा है जाते हुए, और फिर यहाँ पे जो आप देख रहे हैं मौके पे कि कुछ जो पार्ट्स हैं वो पड़े हुए हैं। 2 पायलट जो एयरफोर्स से सूचना हमें मिली है उसमें एक विमान में 2 पायलट थे और एक में सिंगल पायलट थे। तो 2 पायलट सही सलामत मिल गए हैं और एक पायलट के कुछ बॉडी पार्ट्स यहाँ पे पड़े हुए हैं। સુપ્રીમ કોર્ટમાં નિમણૂક અંગે સુપ્રીમ કોર્ટની કોલેજિયમ પ્રણાલી પર કેન્દ્ર સરકારના વધતા પ્રહારો વચ્ચે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રોહિન્ટન ફલી નરમને એક જાહેર કાર્યક્રમમાં કાયદા મંત્રી કિરણ રિજિજુ પર પ્રહાર કર્યા હતા। જસ્ટિસ નરીમને ખુદ ઓગસ્ટ 2021માં સેવા નિવૃત્ત થતા પહેલા કોલેજિયમનો ભાગ હતા। ન્યાયપાલિકા અંગે કાયદા મંત્રીની જાહેરમાં ટિપ્પણીની ટીકા ગણાવતા નરીમને કાયદા મંત્રીને યાદ અપાવ્યું કે કોર્ટના ચુકાદાને સ્વીકારવો તેમનું કર્તવ્ય છે, ભલે પછી તે ખોટો હોય કે સાચો। જસ્ટિસ નરીમને કહ્યું કે પાયાના સિદ્ધાંતોને 2 વાર પડકાર ફેંક્યો છે, બંને વખત પડકારનારા પરાજિત થયા છે, પછી 40 વર્ષમાં તેના વિશે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી। નરીમને કહ્યું કે આ એક સિદ્ધાંત છે અને જેને બદલવા માટેનો પ્રયાસ કરાયો હતો અને 40 વર્ષ પહેલા પણ પ્રયાસ કરાયા હતા। તેમણે કહ્યું કે આપણે સ્પષ્ટ કરી લેવાની જરૂર છે કે આ કંઈક એવું જ છે કે જે ક્યારેય નહીં બદલાય। જો તેની સાથે છેડા થશે તો તે આપણા નવા અંધકારમય યુગમાં ધકેલાઈ જશું તે નક્કી છે। કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુએ ન્યાયાધીશોની નિમણૂક અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા કથિત રીતે જાહેર કરવામાં આવેલા કેટલાક સત્તાવાર અહેવાલો પર ટિપ્પણી કરી છે। તેમણે સંવેદનશીલ ગુપ્ત રિપોર્ટ સાર્વજનિક કરવાના સુપ્રીમ કોર્ટના કોલેજિયમના વર્તન પર સવાલ ઉઠાવ્યા છે। જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટના આ પગલાં સામે કેન્દ્રને કેમ વાંધો છે, તો કાયદા પ્રધાને કહ્યું કે પારદર્શિતાના ધોરણો અલગ અલગ છે। એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કાયદા મંત્રીએ કહ્યું કે કેટલાક એવા કિસ્સાઓ છે જે રાષ્ટ્રીય હિતમાં જાહેર ન કરવા જોઈએ અને કેટલાક એવા કિસ્સાઓ છે જેને જાહેર હિતમાં છુપાવવા જોઈએ નહીં। સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે જજોની નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલા ખુલાસાથી કેન્દ્રની સમસ્યા વધી ગઈ છે। દેશમાં સનાતન ધર્મ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું કે સનાતન ધર્મ એ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે। અંગત સ્વાર્થથી ઉપર ઉઠીને આપણે રાષ્ટ્રધર્મમાં જોડાઈએ છીએ। આપણો દેશ સુરક્ષિત રહેવો જોઈએ, ત્યારે ગૌ બ્રાહ્મણની રક્ષા કરવી જોઈએ અને રાષ્ટ્રધર્મમાં જોડાઈએ તો દેશ સુરક્ષિત છે। જ્યારે આપણા ધાર્મિક સ્થળોનો ધ્વસ્ત કરવામાં આવે છે તો ફરીથી તેનું પુનઃનિર્માણ પણ કરવામાં આવે છે। અયોધ્યામાં 500 વર્ષ બાદ રામ મંદિર બની રહ્યું છે, એક દિવ્ય અને ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, સીએમ યોગીએ એમ પણ કહ્યું કે જો આપણા ધાર્મિક સ્થળોને કોઈપણ સમયગાળા દરમિયાન અપવિત્ર કરવામાં આવ્યું હોય તો તેને પુનઃસ્થાપિત કરવા માટે એક અભિયાન ચલાવવું જોઈએ। हमारा सनातन धर्म भारत का राष्ट्रीय धर्म है। हम सब अपने व्यक्तिगत स्वार्थों से ऊपर उठ करके अपने इस राष्ट्रीय धर्म के साथ जुड़ते हैं। हमारा देश सुरक्षित हो, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન દેવનારાયણની 1111મી જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી। પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે તેઓ અહીં વડાપ્રધાનની જેમ નહીં પરંતુ એક સામાન્ય માણસની જેમ આશીર્વાદ લેવા આવ્યા છે। વધુમાં કહ્યું કે તેઓ સમાજના દરેક વ્યક્તિના પ્રયાસોની પ્રશંસા કરે છે। વિપક્ષો પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ભારતને સામાજિક અને વૈચારિક રીતે તોડવાના ઘણા પ્રયાસો થયા પરંતુ કોઈ સફળ થયું નહીં। ભારત એક પ્રદેશ નથી પરંતુ સંભાવનાની અભિવ્યક્તિ છે। ભારત મક્કમ, અજર અને અમર છે, તે આપણા દેશ અને સમાજની શક્તિ છે। જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા શનિવારે એકવાર ફરીથી શરૂ થઈ ગઈ છે, ત્યારે અવંતીપોરાથી શરૂ થયેલી આ યાત્રામાં મહેબૂબા મુફ્તી પણ સામેલ થયા। આ દરમિયાન રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના અમુક મોટા નેતા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ યાત્રામાં જોડાયા। યાત્રા પુલવામાના માર્ગે પંથા ચોક સુધી જશે, ત્યારે પ્રિયંકા ગાંધી પણ ભારત જોડો યાત્રામાં સામેલ થઈ શકે છે। રાહુલ ગાંધીની સુરક્ષાને મુદ્દે રાજકારણ ચાલુ છે। કોંગ્રેસે એક દિવસ પહેલા જ રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂકનો આરોપ લગાવતા યાત્રા રોકી દીધી હતી।
જમ્મુ કાશ્મીરના અધિક મુખ્ય સચિવે કહ્યું કે સુરક્ષામાં કોઈ ચૂક થઈ નથી. રાહુલ ગાંધીની સુરક્ષામાં 25 કંપનીઓ તૈનાત છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગૃહમંત્રીને મોકલેલો પત્ર ટ્વીટ કર્યો, જેમાં તેમણે રાહુલ ગાંધીની સુરક્ષાને મુદ્દે સુરક્ષાના ચૂકનો મુદ્દો ઉઠાવ્યો છે. हजारों के तादाद में लोग वहां पर जुड़ना चाहते थे इस यात्रा में, किसी तरह से वो मिसमैनेज हुआ और ये भी कहा गया है कि इसमें टनल के उस पार से लोग आए, जो सरासर बेबुनियाद है, क्योंकि टनल 9 किलोमीटर का है. जिस वीवीआईपी स्पीड के साथ राहुल जी इधर आए तो उसके पीछे तो कोई 9 किलोमीटर कोई 9 सेकंड में तो आ नहीं सकता. ત્રિપુરા વિધાનસભાની 2023ની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. 16 ફેબ્રુઆરીએ મતદાન થશે તેમજ 2 માર્ચે મતગણતરી કરાશે. ભાજપે ત્રિપુરા વિધાનસભા ચૂંટણી 2023 માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં 48 વિધાનસભા બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા છે. યાદી જાહેર થતાં જ પૂર્વ સીએમ બિપ્લવ કુમાર દેવ ચૂંટણી નહીં લડે એવા એંધાણ સામે આવી રહ્યા છે, કેમ કે પ્રથમ યાદીમાં પૂર્વ સીએમનું નામ ન રાખીને અન્ય ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાજીવ ભટ્ટાચાર્યજીની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હોય તો ભાજપની પ્રથમ યાદીમાં 2 મુસ્લિમ ઉમેદવારો પણ સામેલ છે. ત્રિપુરામાં ભાજપ સતત 2 ટર્મથી સત્તામાં આવી છે, પરંતુ આ વર્ષે ભાજપની સામે 2 બાજુથી ઘેરાબંધી થઈ શકે છે. ગત વખતની બહુમતી અને સીપીએમ વચ્ચેના વોટ શેરમાં માત્ર 1.25% તફાવત હતો, તો ભાજપે 2022માં બિપ્લવ દેવ પાસેથી સીએમની કમાન્ડ લઈને માણિક સહાને સોંપી છે. સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું છે કે જો કોઈ અન્ય ધર્મને વ્યક્તિ કોઈનું માથું કાપવાની કે કોઈની જીભ કાપવાની વાત કરે તો તેને આતંકવાદી જાહેર કરવામાં આવે છે. જો મહંત મારું માથું કાપી નાખવાની કે મારી જીભ કાપી નાખવાની વાત કરે તો તે શું તેઓ આતંકવાદીઓ અને કસાઈઓ નથી? આપણે જણાવી દઈએ કે આ પહેલા બુધવારે સ્વામી પ્રસાદ મૌર્યએ બ્રાહ્મણ સમુદાય પર અભદ્ર ટિપ્પણી કરી હતી. રાજ્યમાં થઈ રહેલા વિરોધના સવાલ પર સ્વામી પ્રસાદે કહ્યું હતું કે તેમનો વિરોધ માત્ર એક ખાસ જાતિના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. लोगों ने भी जीप काटने का प्रमाण जारी किया, सिर काट लाने वालों को इनाम देने की बात की. वो सभी संत महंत धर्माचार्य में से ही न कोई है या एक जात विशेष के लोग हैं. अगर यही बात जीप काटने सर काटने की बात कोई और धर्म का व्यक्ति करता तो आप उसको आतंकवादी कहते. और अगर आज संत महंत धर्माचार्य स्वामी प्रसाद मौर्य की जीप काटने और सिर काटने की बात कर रहे हैं तो आतंकवादी नहीं है क्या? જેડીયુમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને નીતિશ કુમાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે જેડીયુમાં હવે શું બચ્યું છે? જો પક્ષના નેતાઓ બીજા પક્ષના નેતાઓને પોતાના અનુગામી તરીકે સ્વીકારે તો તેનું અસ્તિત્વ જ ક્યાં રહે છે? નીતિશ કુમાર પહેલા જ સ્વીકારી ચૂક્યા છે કે તેમના પછી અન્ય પાર્ટીના નેતા સીએમ પદ માટે ઉત્તરાધિકારી હશે. ચિરાગ પાસવાને વધુમાં કહ્યું કે જે પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી તેનું વર્તમાન શું હશે? બિહારમાં જે રાજનીતિ ચાલી રહી છે તેમાં દરેક પોતાના મુદ્દાઓ મૂકે છે. જે કંઈ થઈ રહ્યું છે તે પાર્ટી ગઠબંધનના અંદરનો મામલો છે. તમારે વચ્ચે વાત કરીને તેનો ઉકેલ લાવવો જોઈએ. આ સિવાય બિહારની રાજનીતિમાં ઘણી સમસ્યાઓ છે જેની ચર્ચા ત્યાં થવી જોઈએ. હવે જેડીયુની અંદર શું બચ્યું છે જેના વિશે આ રીતે વાત કરવામાં આવી રહી છે. આપણે જણાવી દઈએ કે જેડીયુની અંદરનો વિવાદ હવે બધાની સામે આવી ગયો છે. ભારતના પૂર્વ રક્ષામંત્રી એ.કે. એન્ટોનીના પુત્ર અનિલ એન્ટોનીએ તાજેતરમાં જ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. બીબીસી ડોક્યુમેન્ટરી વિવાદ પર નારાજગી વ્યક્ત કરતા તેમણે આ પગલું ભર્યું હતું. દરમિયાન તેમણે મનાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ કે મુરલીધરને શુક્રવારે અનિલ એન્ટોનીને કોંગ્રેસમાં પાછા ફરવાનું કહ્યું હતું. મુરલીધરને એવો પણ દાવો કર્યો છે કે એન્ટોની બીજેપીમાં જોડાવા માટે તૈયાર નથી. મેં તેમની સાથે ઘણી વખત વાત કરી છે. હું તેમને પોતાના વિચારો બદલવા અને કોંગ્રેસમાં પાછા આવી પાર્ટીના નિયમોનું પાલન કરવા કહી રહ્યો છું. અનિલ એન્ટોની પર આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી ઇન્ડિયા ધ મોદી ક્વેશ્ચન વિશેના તેમના ટ્વીટ માટે તેમની સાથે અપમાનજનક વ્યવહાર કરવામાં આવ્યો હતો અને ધમકીઓ પણ આપવામાં આવી હતી. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા ફરી એકવાર તેમના નિવેદનને લઈને ચર્ચામાં છે. આ વખતે તેમનું નિવેદન મહિલાઓની માતા બનવાની વય સંબંધિત છે. તેમણે કહ્યું કે માતા બનવા માટે 22 થી 30 વર્ષની વય જ સૌથી શ્રેષ્ઠ હોય છે. તેમનું આ નિવેદન સરકારના એ નિર્ણય પછી આવ્યો જે હેઠળ બાળ લગ્ન અને બાળકીઓ સાથે યૌન ઉત્પીડન પર સકંજો કસવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સીએમ શર્માએ કહ્યું કે આવનારા 5 થી 6 મહિનામાં આવા હજારો પતિઓની ધરપકડ કરાશે જેમણે 14 વર્ષથી નાની વયની છોકરી સાથે લગ્ન કર્યા અને પછી તેની સાથે સંબંધો બાંધ્યા. 14 વર્ષથી નાની વયની છોકરી સાથે લગ્ન થવા છતાં પણ આમ કરવું અપરાધની કેટેગરીમાં આવે છે,
કાયદા અનુસાર છોકરી સાથે લગ્નની વય મર્યાદા 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. જેમાં તેમણે તેનાથી નાની વયની છોકરીઓ સાથે લગ્ન કર્યા છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરાશે. બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસમાં થતાં પોલીસે 24 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. ત્યારે જાદવપુર યુનિવર્સિટીના 100 જેટલા વિદ્યાર્થીઓએ પણ ડોક્યુમેન્ટરી જોઈ હોવાનો દાવો કર્યો હતો. અમેરિકાએ બીબીસીની ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ થઈ તેનું સમર્થન કર્યું હતું. બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ દિલ્હી યુનિવર્સિટીમાં યોજાયું હતું. દિલ્હીના 8 વિભાગના વિદ્યાર્થીઓએ આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કર્યું હતું. આ દરમિયાન દિલ્હી યુનિવર્સિટીના રજિસ્ટ્રારે પોલીસને બોલાવી હતી ત્યારે પોલીસે 24 વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. બાદમાં તેમને મુક્ત કર્યા હતા. દિલ્હી યુનિવર્સિટીના રજિસ્ટ્રારે બચાવમાં કહ્યું હતું કે બહારના વિદ્યાર્થીઓ કેમ્પસમાં વિવાદિત ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરી રહ્યા હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસને જાણ કરવામાં આવી હતી. દિલ્હી યુનિવર્સિટીમાં સુરક્ષા અધિકારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઝારખંડના ધનબાદથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ધનબાદમાં એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી 5 લોકોના મોત થયા છે. આગમાં જે લોકોએ જીવ ગુમાવ્યો તેમાં એક ડોક્ટર અને તેની પત્નીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ડોક્ટરના ઘરે કામ કરતા નોકરે પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘટનાના સંબંધમાં જણાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે બીજા માળે આગ લાગી હતી અને ધીમે ધીમે તેણે હોસ્પિટલના પહેલા માળને લપેટમાં લીધું હતું, જેના કારણે હોસ્પિટલના અન્ય ભાગોમાં પણ લોકોને અસર થઈ હતી. તો ઘટના સમયે મોટાભાગના લોકો ગાઢ નિંદ્રામાં હતા. સ્થાનિકોએ આગ બુઝાવવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ આગ એટલી ભયાનક હતી અને રૂમની અંદર એટલો ધુમાડો હતો કે જીવ બચાવવો મુશ્કેલ બની ગયો હતો. જ્યારે ફાયર વિભાગને હોસ્પિટલમાં ભીષણ આગની માહિતી મળી ત્યારે ફાયર બ્રિગેડના કર્મચારીઓએ હોસ્પિટલની બંને બાજુના કુલ 7 લોકોને બચાવ્યા હતા અને આ તમામને નજીકની પાટલીપુત્ર નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કોરોના બાદ ચીનની અર્થવ્યવસ્થા ચોપટ થવાને આરે છે. ત્યારે ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા પ્રમાણે 2022માં ચીનને અંદાજિત વિકાસ દર 5.5%થી વધુ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તે ઘટીને હવે માંડ 3% જેટલો જ રહેશે. આ વિકાસ દરના ઘટાડાની સમગ્ર વિશ્વ ઉપર પણ અસર થશે, જે અંગેનું નિવેદન દાવોસમાં ચાલી રહેલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2023ની પરિષદમાં ચીનના નાયબ વડાપ્રધાન લ્યુ હેલે કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા 5 વર્ષથી અમે અણધારી ઘટનાઓનો સામનો કરી રહ્યા છીએ અને આ સાથે જ વૈશ્વિક સ્તરે પણ ગંભીર રાજકીય તથા આર્થિક ઘટનાઓ બની રહી છે. કોવિડ-19એ ચીનના આર્થિક વિકાસમાં પંક્ચર પાડી દીધું છે અને IMF દ્વારા અંદાજિત ઓછું વિકાસ કરતાં વિકાસ મંદ રહ્યો છે. IMF દ્વારા ઓછામાં ઓછો વિકાસ દર 4.4% અંદાજવામાં આવ્યો હતો. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને પોતાની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો દાવો કર્યો છે. આ દાવો એવા સમયે કરવામાં આવ્યો જ્યારે પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આ પહેલા પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પાર્ટીના વરિષ્ઠ નેતા ફવાદ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. થોડા કલાકો પહેલા જ ચૌધરીએ પાર્ટી અધ્યક્ષ ઇમરાન ખાનની ધરપકડ કરવાની સરકારની કથિત યોજનાની જાહેરમાં નિંદા કરી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના નજીકના સાથી ફવાદ પર પાકિસ્તાનના ચૂંટણી પંચના સચિવની ફરિયાદ પર કોસાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ લાહોરમાં તેના નિવાસ સ્થાનેથી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પાકિસ્તાન કંગાળ થઈ રહ્યું છે હોવા છતાં પણ તેના મંત્રી હજુ પણ નિવેદનબાજી કરતા રોકાતા નથી. તાજેતરમાં જ નાણામંત્રી ઇશાક ડારે દેશને લોકોને નારાજગીને ઓછી કરવા માટે ધાર્મિક કાર્ડ રમવાનું શરૂ કર્યું છે. નાણામંત્રી ઇશાક ડારે શનિવારે કહ્યું કે પાકિસ્તાન ઇસ્લામના નામે સ્થાપિત એકમાત્ર દેશ છે અને તેના વિકાસ અને સમૃદ્ધિ માટે અલ્લાહ જવાબદાર છે. ગ્રીન લાઇન એક્સપ્રેસ ટ્રેન સેવાના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરતા પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના વરિષ્ઠ નેતાએ કહ્યું કે તેમને પૂર્ણ વિશ્વાસ છે કે પાકિસ્તાન પ્રગતિ કરશે કેમ કે આ ઇસ્લામના નામે બન્યો છે. ઇશાક ડારે કહ્યું કે જે અલ્લાહ પાકિસ્તાનને બનાવી શકે છે તો તેની રક્ષા, વિકાસ અને સમૃદ્ધિ પણ કરી શકે છે. જેરુસલેમ નજીક યહૂદી મંદિરમાં શુક્રવારે થયેલા ગોળીબારમાં 7 લોકો મૃત્યુ પામ્યા હતા અને 10 લોકો ઘવાયાની માહિતી મળી છે. એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો, જોકે હુમલાખોરને ઠાર મરાયો હતો. ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે આ માહિતી આપી હતી. ઇઝરાયેલે તેને આતંકી હુમલો ગણાવ્યો હતો. શરૂઆતમાં ઇઝરાયેલની એમ્બ્યુલન્સ સેવાઓ મૃતકોની સંખ્યા 5 જણાવતી હતી અને હવે કહ્યું હતું કે 5 લોકો ઘવાયા છે. આ પછીથી આંકડો વધતો ગયો હતો અને ગોળીબાર પછી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જેમાં એક 70 વર્ષીય મહિલા પણ સામેલ હતી. ઘાયલોની સ્થિતિ નાજુક જણાવવામાં આવી રહી હતી. ત્યારે ઇઝરાયેલની પોલીસે તેને આતંકી હુમલો ગણાવતા કહ્યું કે આ હુમલો પૂર્વ જેરુસલેમના કબજાવાળા યહૂદી ક્ષેત્રમાં નેવા ચોકોમાં થયો હતો. ગઝામાં હમાસના પ્રવક્તા હાજેમ કાસિમે જણાવ્યું હતું
કે આ ઓપરેશન જેનિનના કબજાનો જવાબ છે। આ હુમલાની પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદીઓએ પ્રશંસા કરી હતી અને હુમલાનો દાવો નથી કર્યો, જ્યારે અમેરિકાએ આ હુમલાની ટીકા કરી હતી।